ઉમરપાડાથી મેન હાઈવે ઉપરથી થોડાક આગળ જાઓ ને દોસ્તો એટલે આ જંગલની ચોકી છે દોસ્તો. ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે ફરજિયાત. અને તમારી પાસે 2 વ્હીલ હોય તો 10 રૂપિયા એન્ટ્રી ફી લેશે. રિક્ષા હોય તો 30 રૂપિયા. મોટર કાર કે કોઈ મોટું વાહન હોય ને તો એના 50 રૂપિયા છે દોસ્તો. અને બસ ટ્રક કે એમ વધારે મોટું વાહન હોય તો એના 70 રૂપિયા છે. તમે જુઓ આ છે એની ઓફિસ છે ને, હા વડપાડા રેન્જ, વડપાડાની આ જે રેન્જ છે જે ફોરેસ્ટ એની ઓફિસ છે ને, અહીંયા આપણે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પછી અહીંથી 7 કિલોમીટર આગળ જે આપણે દેવઘાટ છે ને એ આપણે જોવા જવાનું છે દોસ્તો. અહીંથી 7 કિલોમીટર જેટલું છે. હે હા, દેવઘાટ ઇકો ટુરિઝમ. આમ તો બધાને ખ્યાલ જ છે, બહુ પ્રખ્યાત છે આ. તો ચાલો આપણે જઈએ, પણ રજિસ્ટ્રેશન કરવાનું ભૂલતા નહીં. તમને જે પહોંચ આપે ને એ પહોંચ તમારે ફરજિયાત લેવાની રહેશે દોસ્ત. તો ચાલો જઈએ આપણે હવે આ રસ્તે સીધા દેવઘાટ. તો દોસ્તો આપણે ઉમરપાડાનું પ્રખ્યાત દેવઘાટ એનું આ પરિચય પ્રવાસન કેન્દ્ર દેવઘાટ છે દોસ્તો. આપણે ત્યાં આવી પહોંચ્યા છીએ. અત્યારે આ ઇકો ટુરિઝમ સેન્ટર છે. જો તમે શરૂઆતમાં ઘાટ જોવા જાઓ ને દેવઘાટ, એની પહેલાં આ આવે છે રસ્તામાં. અહીંયા કોઈ પણ જગ્યાએ તમે પાર્ક કરી શકો છો. અહીંયા તમારે કોઈ જાતની ફી લેવાની નથી, કારણ કે આપણે એન્ટ્રી ફી તો ત્યાં ચેક પોસ્ટ ઉપર આપી દીધી છે. જો તમે જોઈ શકો છો આ પરિચય પ્રવાસન કેન્દ્ર દેવઘાટ ઇકો ટુરિઝમ સેન્ટર દોસ્તો. આ સુરત વન વિભાગની અંદર આવે છે. તો ચાલો આપણે અંદર જઈએ. અને આયા એન્ટ્રી ફી 10 રૂપિયા છે દોસ્તો. આયાનું મેન ગેટ છે અને આ બધી સુવિધા છે. ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટની સુવિધા છે દોસ્તો. આ તમે જોઈ શકો, તમે વાંચી લેજો. તો ચાલો આપણે અંદર જોઈએ. અને એ વિડીયો શૂટિંગના કેમેરો હોય તો 500 રૂપિયા છે. અહીંયા તમારે ટિકિટ લેવાની રહેશે. વાહ ભાઈ, જો આ નોન એસી કોટેજ હોય ને દોસ્તો, તો તમારે રાત્રે રોકાણ કરવું હોય તેના 1000 રૂપિયા છે. અને એસી કોટેજના છે 1500 રૂપિયા. આ રીતના બધા કોટેજ હોય છે, બરોબર ને ભાઈ. આ એક ગાર્ડન જેવું છે દોસ્તો, તમારા બાળકોને રમી શકે એવું છે. વાહ, આયા બધા આવતા હોય છે. અને દેવઘાટ જોવા આવે એટલે આ રીતે કિચન વિથ ડાઇનિંગ આ તમને રૂમ મળી રહેશે. નોન એસી હોય તો 1500 રૂપિયા છે અને 1000 રૂપિયા છે. ને એસી વાળો હોય તો 1500 રૂપિયા છે દોસ્તો. કુદરતી વાતાવરણ બનેલું આ સરસ મજાનું કેમ્પ સાઇટ છે દોસ્તો. શાંત જગ્યા છે અને સરસ મજાનું. વાહ, તો દોસ્તો તમે જુઓ આ કેમ્પ સાઇટ સરસ મજાના રૂમ છે અને
વાતાવરણ પણ બહુ સરસ છે. આવા ઘોંઘાટિયા વાતાવરણની અંદરથી તમારે આ શાંતિ માટે આવવું હોય તો એ દેવઘાટ ઉપર આવીને અને તમે કેમ્પ સાઇટમાં રાત્રિ રોકાણ કરી શકો છો દોસ્તો. તમારા ફેમિલીમાં આવો તો પણ મજા આવે એવું છે, અને ફ્રેન્ડ સર્કલ સાથે હતા સગા સંબંધી સાથે આવો તો પણ બહુ સરસ છે દોસ્તો. હા ભાઈ જુઓ તમે, સ્ટોર રૂમ છે, ગાર્ડન છે, બાળકોને રમવા માટેની બધા સરસ સરસ મજાના સાધનો પણ છે. બાળ ક્રીડાંગણમ જે ગાર્ડનમાં હોય છે ને એવું છે દોસ્તો. મારું નામ માનસિંહભાઈ વસાવા માનસિંહભાઈ વસાવા છે. જે અમારી કેમ્પ સાઇટ ની અંદર જે ટુરિઝમ આવે છે એમનો આ જે રૂમ ભાડું છે 24 કલાકના 80 ના 1000, નોન એસી ના સોરી 80 ના 1500, નોન એસી ના 1000 રૂપિયા છે ને અંદર પ્રવેશ ફી 10 રૂપિયા ચાર્જ છે વ્યક્તિ દીઠ. અને તમે જો ઘરેથી નાસ્તો લાવ્યા હોય તો અંદર એન્ટ્રી છે જમવા માટે. હા 24 કલાકનું ભાડું છે. એનો ટાઈમ છે 10 થી 10 નો, સવાર 10 થી સવાર 10 સુધી. 10 સુધી. આપણે જે કેમ્પ સાઇટ ની અંદર દેવઘાટ નો જે ઇકોટોરિયમ છે અને આપણે જોયું, આપણે એની માહિતી આપણે ભાઈ પાસેથી સિક્યોરિટી પાસેથી જાણી. અને આ રસ્તે તમે અહીંથી 300 મીટર જેટલા આગળ જાઓ ને એટલે દેવઘાટનો નજારો તમને જોવા મળશે. જો આ જંગલનો ઈ રસ્તો છે દોસ્તો. તો આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને જોઈશું આપણે કે ઉમરપાડા તાલુકાનું સરસ મજાનો દેવઘાટનો શું નજારો છે આ ચોમાસાનો. તો ચાલો જઈએ ત્યાં. આપણે જે કેમ્પ સાઇટ છે ને ત્યાંથી 300 મીટર અંદર આવીને એટલે આ દેવઘાટનો નજારો છે. જુઓ તમે, આ દેવઘાટની અંદર કોઈ પણ જગ્યાએ તમે ગાડી પાર્ક કરી શકો છો અને અહીંયા નાસ્તો પણ કરી શકો છો. તમારા ફેમિલી સાથે તમે હોય તો કોઈ પણ જગ્યાએ તમે 2 વ્હીલ 4 વ્હીલ કે તમે મોટું કોઈ પણ વાહન લાવ્યા તો તમે પાર્ક કરી શકો છો. અને અહીંયા નાસ્તાની શ્રીફળ છે કે કોઈ પણ વસ્તુ તમારે ઠંડા પીણા છે, પાણીની બોટલ છે, એ તમે ઘરેથી ન પણ લાવ્યા હોય તો પણ તમને અહીંયા આરામથી મળી જશે. આ દેવઘાટનો નજારો જુઓ તમે. પછી આપણે અંદર જઈએ અને પૂરેપૂરો હું તમને ઉપરથી બતાવવાની કોશિશ કરીશ અને ત્યાં પણ જઈશું. તો ચાલો, મેન રસ્તો એનો આ છે દોસ્તો. અહીંથી બધા પ્રવાસી જાય છે અંદર અને ત્યાં જઈને આપણે જોઈશું દેવઘાટનો નજારો. તો દોસ્તો, આપણે દેવઘાટ જોવા જઈએ ને ત્યારે રસ્તામાં આદિવાસી સમાજના ભગવાન આવે છે. ચાલો તો આપણે ત્યાં દર્શન કરશું અને ત્યારબાદ આપણે દેવઘાટ જોવા જઈશું. જો આ બાજુ દેવઘાટ છે અને આ સાઈડ છે ભગવાન. વાહ ભાઈ વાહ. તો આપણે એના દર્શન કરીએ પહેલા અને પછી જઈએ. સીતારામ ભગત, શું નામ છે આપણું? આપનું નામ શું છે? હે દેવઘાટ ની તમારું નામ શું છે? રામસિંહભાઈ. જય ભગવાન, જય ભગવાન. સરસ મજાનું આ ભગવાન છે અને અહીંયા દર્શન કરીને અને પછી તમે દેવઘાટ જોવા જજો. જય માતાજી, જય ભગવાન. જય. તો દોસ્તો, તમે આ સૂચના વાંચી જજો, કારણ કે અહીંયા ઘાટ જો સામો દેખાશ ને એ ઘાટ છે દેવઘાટ. અને અહીંયા વધારે પાણી હોય તો તમારે પણ નાવા જવું નહીં. વાહ ભાઈ વાહ. જો બધા જાયશ ને પણ પાણી વધારે નથી એટલે વાંધો નહીં, પણ અહીંયા નાવા જવું નહીં.
લગભગ 30 થી 35 ફૂટ જેટલું પાણી પડે છે. આ તમે ચોમાસામાં બધા પ્રવાસી જોઈ રહ્યા છો, કારણ કે આ રીતે બધા ફોટા પાડતા હોય છે અને આવું ચોમાસાના વાતાવરણની અંદર બધા આનો કુદરતી વાતાવરણનો લાભ લેવા માટે અહીંયા બધા આવતા હોય છે. તમે જોઈ શકો છો ચારે બાજુ સામે જે દેશ છે એ પણ ધોધ છે દોસ્તો. તો આપણે ઉપરથી નજારો જોઈશું. ક્યાંથી આવો તમે? પર્વત. અચ્છા, તમે આ જે દેવઘાટ જોવા માટે આવ્યા તો તમને આનો નજારો કેવો લાગ્યો? એકદમ મસ્ત. અચ્છા, ભલે ફોલો. સાંભળો, વાત સાંભળો, તમે આ દેવઘાટ તમે જોવા માટે આવ્યા, તમારા ગ્રુપમાં આવ્યા કે ફેમિલી સાથે? તો આ ચોમાસામાં તમને વાતાવરણ કેવું લાગ્યું દેવઘાટનું? બહુ સરસ. તો આપણે કોઈ પ્રવાસી આવવા માંગતા હોય તો એને શું મેસેજ આપશો? અને પાણી વધારે હોય તો અંદર નાહવા માટે ન જાય, બરોબર ને? નકર પોતાના જીવનું જોખમ પોતાને સ્વયં સ્વીકારવું પડશે, બરોબર ને? સરસ, થેન્ક યુ ભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ચેનલ પરમાર રાજેશ બ્લોગ. તો દોસ્તો જોયું ને તમે દેવઘાટનો જે ઉપરથી નજારો, કેટલો સરસ મજાનું વાતાવરણ છે અને ખૂબ વરસાદ પડ્યો, ખૂબ એટલે ખૂબ વરસાદ. જંગલમાં તો મસ્ત વરસાદ હોય જ કે દોસ્તો, જો આવી રીતના વરસાદ પડે છે. ચાલો હું તમને હવે નજીક લઈ જાઉં અને દેવઘાટનો નજારો જોઈ, કારણ કે આપણે ઉપરથી તો જોયું, હવે આપણે જોઈએ નીચેથી સાવ નજીક. વાહ ભાઈ. તો દોસ્તો આપણે હવે નજીક જોવા જઈએ છીએ. જો આ રીતના દેવઘાટનો ધોધ પડે છે. તો તમે નાવા પડતા નહીં, કારણ કે પહેલા ઘણીવાર આ ધોધની અંદર નાવા પડેલા માણસોના મૃત્યુ થયા છે અને એની જવાબદારી પોતાની રહેશે દોસ્તો. તો તમે જો બહાર ઊભા જોજો અને બહુ ઉપર જઈને નાજો, કારણ કે અહીંયા શું છે, ઘણા મૃત્યુ થઈ ગયા છે અને એની જવાબદારી તમારી પોતાની રહેશે. આમ તો મનાય જ છે, પણ આવી રીતે દૂર દૂરથી લોકો નાય છે. તો આવી રીતે તમે નાહવું હોય તો નાહજો, બાકી અંદર ઊંડું પાણી હોવાથી તમારે નાહવાની સખત મનાઈ છે. તો આયા તમારે નાહવું નહીં દોસ્તો. વાહ, જો આ રીતનું પાણી ધોધ વેપથી જાય છે અને આ રીતના પ્રવાહમાં તમે તણાઈ જવાની ભીતિ પણ રહેશે દોસ્તો. તો આયા તમારે જવું નહીં. જો સરસ મજાનું છે અને સિક્યોરિટી પણ છે. સિક્યોરિટી નથી એમ નથી, પણ આયા બધા નાહી રહ્યા છે, દૂર દૂર તમે જોઈ શકો છો, દૂર. વાહ, જો વરસાદ એકદમ શરૂ હોવાથી તમને થોડીક પ્રકાશમાં ઝાંક લાગશે, પણ આયા તમને મજા આવશે. જો આ છે સરસ મજાનો દેવઘાટ દોસ્તો. હવે હું તમને ઘોટ કઈ રીતે પડે છે એનો તમને નજારો બતાવું દોસ્તો. તો દોસ્તો આ છે નજીકથી આ દેવઘાટનો નજારો દોસ્તો. અને પાણી બહુ ઊંડું હોવાથી મેં તમને પહેલા કીધું ને એમ સખત મનાય છે કોઈએ નાવા પડવું નહીં. અને છતાં પણ જો કોઈ પડશે અને જાનહાનિનું જોખમ થાય તેની પોતાની જવાબદારી રહેશે દોસ્તો. વાહ ભાઈ વાહ, જો આ યુટ્યુબર, વાહ સરસ મજાના લોકો. હા, પાણી પણ વધારે છે, વરસાદ પણ વધારે છે દોસ્તો. સરસ.
અને અહીંથી ઉપરથી નજારો પણ જોવો તમે કેટલો. આ છે દેવઘાટ નો નજારો દોસ્તો. વાહ ભાઈ જો. આ કેમ્પ સાઇટ જેવું જ છે, બાજુમાં સામે જે હતો ને ત્યાં પણ ધોધ પડે છે અને અહીંયા પણ ધોધ પડે છે. આજે રવિવાર છે અને હિસાબે પબ્લિક વધારે છે. તો દોસ્તો તમારે આ જે દેવઘાટ ધોધ જોવા માટે આવવું હોય તો સુરતથી તમે આવતા હોય તો 130 થી 135 કિલોમીટર જેટલું થાય છે. અને આપણે સુરતથી જો આવતા હોય ને તો માંડવીવાળા રોડે આવવાનું અને માંડવીથી આ ઉમરપાડા રોડે આવવાનું. અને ઉમરપાડા 2 કિલોમીટર જેટલું આગળ રહી જાય છે ને દોસ્તો, એટલે સરસ મજાનો દેવઘાટનો રસ્તો આવે છે. અને દીવતાણ કરીને એક ગામ છે અને ત્યાં ચેકપોસ્ટ છે, તેથી જંગલની વચ્ચે થઈ અને આપણે આ નજારો જોવા માટે આવવાનું છે. અને કુદરતી સૌંદર્યથી ભરપૂર આ નજારોનો ઘાટ તો તમે જોયો દોસ્તો. અને તમને મેં રસ્તાની પણ માહિતી આપી દીધી. અહીંયા સરસ મજાનો નાસ્તાની પણ બહુ સરસ મજાની વ્યવસ્થા છે. તમે ઘરેથી ટિફિન લઈને આવો તો કોઈ વાંધો નહીં, પણ ટિફિન લઈને ન આવો તો પણ સરસ મજાનો નાસ્તા પાણી મળી રહે એમ છે દોસ્તો. તો દોસ્તો તમારે દેવલઘાટ જોવા તમે અહીંયા દેવઘાટ જોવા માટે આવો ને તો આ બાજુ આ કેબિનની બાજુનો રસ્તો છે અને અહીંથી બીજું દેવલઘાટ કરીને 1.5 કિલોમીટર અંદર છે. અને ત્યાં બે નદીની વચ્ચે આવા દેવઘાટ જોવો તો નજારો આનાથી પણ સારો નજારો જોવા મળે છે દોસ્તો. તો તમારે જવું હોય ને તો આ એ રસ્તો છે અને અહીંથી તમે જઈ શકો છો. ત્યારે દેવઘાટ જોવા આવો અને તમારી પાસે સમય હોય તો તમે અચૂક દેવઘાટ જોવા માટે દેવલઘાટ જોવા માટે જજો. તો દોસ્તો આપણે મળીએ બીજા આવા બ્લોકમાં, અને ત્યાં સુધી રજા લઈએ. વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા બ્લોગ સાથે, ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો, ધન્યવાદ. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.